આ રિલાયન્સ વાળાના મહેમાન થાય તો એ ભજીયામાં મરસું જ નાખે કે હોને ગીંયું નાખીને ન ભજીયા કોકિલાબેન બનાવે. એમાં એ ભજીયામાં મરચું બટેટું જ હાલે. બહુ પોચા માણા હોય બિપિનભાઈ તો કદાચ એ દૂધિયું નાખે. અને પછી જો નાચના ભજીયા નો ખા બોલો. કાઠિયાવાડને ઘેરે જાવ તો આખા મરસાણા બનાવેલા હોય. ભામણની ઘેરે જાવ તો બટેટા નાખીને બનાવે. વાણિયાની ઘેરે જાવ તો દૂધિયા નાખેલા હોય. એમાં કોઈ મહાન સાધુની ઘેરે જાવ ગાંજો જીક્યો હોય ડો. નાચના ભજીયા નો ખા. પછી નાચ ભલે ગમે હોય પણ જેને ભજીયા કે મારી ભજન ભરેલી તલવાર રાધે ગોવિંદા, મારી ભજન ભરેલી તલવાર રાધે ગોવિંદા, જો તો ખાશો માર રાધે ગોવિંદા, આમાં કોણે કોણે ભજીયા રામ રાધે ગોવિંદા, ભજીયા આમાં કોણે કોણે ભજીયા રામ રાધે ગોવિંદા, કોણે કોણે ખાધા માર રાધે ગોવિંદા, આમાં પ્રહલાદે ભજીયા રામ રાધે ગોવિંદા, ઓલા હળક સે ખાધા માર રાધે ગોવિંદા, મારી ભજન ભરેલી તલવાર રાધે ગોવિંદા, મારી ભજન ભરેલી તલવાર રાધે ગોવિંદા, મારી ભજન ભરેલી તલવાર. કહેવાનો અર્થ આ કોઈ વસ્તુ છે એ પ્રયોગ કરવાની વસ્તુ નથી, અથવા તો આનું બન્યું શું એના માટેની કોઈ પણ પ્રક્રિયા કરવાની જરૂર નથી. કેવલ જેને ભરોસો હશે પામી જાય. આ ભરોસાની વસ્તુ છે. આજે જ કથામાં હિરેન દાદાએ બહુ સારી, જો કે એ તો સારી જ એની કથા હોય, પણ એક બે એવા પ્રસંગો સાહેબ આપણને અડી જાય. હજારો માણસ તમને સાંભળતા હોય ને, એ હજારો હજાર માથે બોલાતું જ નથી. હજારોમાં હજારેલો એક બેઠો હોય ને લાખેણો, એને શબ્દ અડી જતો હોય, અને એ જયારે એના જીવનનો ટન મારી જાય. એક મારા જામનગરની બાજુમાં હમણાં જ બાપુ મોરારી બાપુ અમે ગયા સાહેબ, અમારા સમાજમાં એક બહુ સારા મોટા માણસ, ખૂબ ભગવાનની એની પાસે એની ઉપર મહેરબાની, પણ થોડીક ઓલી ટેવ સમાજના નિયમ પ્રમાણે. બાપુ કે 2 કલાક ક્યાંક ઘડીક આપણે ખોટી થાવું છે. મને એ જ વાળી મગજમાં આવી. 108 તો માંદાને જ ગોતે ને. ઘણા એમ કે માયાભાઈ બાપુ આરે ઓલો ભાઈ રે, હું બાપુ આને હારો હાર રાખે, એમાં કઈ છે નહીં. તું એને એમ કહું તારામાં છે, તું આખો હું કામ મર્યો? ઘણા ઘણા એમ કે બપોરે 1 વાગે ગયા, 1 વાગે રેડી બેઠેલો ભાઈ, બપોરે 1 વાગે બાપુ તો ઝૂલે બેઠેલા. એ વાહ એવો ડાયો છે માણા, હેલો આ વિચાર આવ્યો ક્યાંથી એને? બાપુને હેલો નાખ્યો, ઊંધો બેઠો, આમાં ઊંધું કોઈ નાખ મળી. મેં બાપુને હાજરીમાં કીધું, બાપુ અત્યારે ભાઈ એના મોઢામાં શબ્દ નીકળ્યો, બાપુ આ માણસે મને મારી નાખ્યો, મને વાટે નહોતી તમે મારી વાડી આવો. આ મારી નાખ્યો એ શબ્દ કેમ આવ્યો એનામાં લઈ સાહેબ?
જે માણસની અંદર યુટર્ન મારવાની તેવડ હોય, અને આ ભક્તિ ભાઈડા જ કરી શકે, રાકાનું કામ જ નથી ભલા માણસ. આ ભલે બ્રાહ્મણ છે પણ આ ભાઈડા વટ જ કહેવાય ને આ કથા કરવી. આ હું માય કાંગલાનું કામ છે. એકચ્યુઅલી એસ્ટિમેટ કઢાવવાને મંડપના કેટલાથી છે નામ કેટલા એ સરવાળા મારે એના મુદ્દા જ નથી. આ બુદ્ધિનો વિષય જ નથી, આ હૃદયનો વિષય છે ભલા માણસ. પેઢીઓમાં કાંઈક ભૂલ પીડ્યા હોય ને ત્યાં જ જે ખેતરમાં જે બિયારણ પીડ્યું હોય એ ઉગે. ખડ તો બધાના ખેતરમાં ઉગતા હોય, અને ખેડ તો એ ખડ ઉગ્યા હોય ને એને તો રાપુ માગીને પાડી નાખવામાં આવે સાહેબ. ખડ તો ઉગે, સરાણમાં ઉગે, જેવી નદી એવું ખડ ઉગે. પણ હારો છોડવો તો હારા ખેતરમાં શોભે. આ બાવળની માવજત લેવી પડે કોઈ દી. એટલા વાગે પાણી પાજો ને પછી એને દવા છાંટજો તોય નથી કોળતા, મકોડા આટા મારતા હોય તોય. એ તો તમારે આંબાના રખોપા કરવા પડે બાપ, કે જાલી હારા ફળની આશા હોય. હે એમ હારા સમાજના જતન માટે આ કથાઓ છે, એને ખાતર દેવાની આ કથાઓ છે. એની વાતો થતી હોય, સાહિત્ય બોલાતું હોય, ભજનો ગવાતા હોય, કોના માટે? બધાય માટે નથી. ઉભા વાહડા ગોળે રખડવો એના તો તમે પરીક્ષિતની પાસે બેહાડો તોય આગો ભાગે નથી. ઘણા ગંગામાં પગ બળ કે ના હોય તો એટલી વાર લાગે ભાઈ નચી ના મરી જા. નજરે જોયેલા છે ભાઈ આવ્યા પાસા ડોહા. ભાઈ એને ભરોસે ડાપણ નો ડોળાય, બસ એને ભરોસે રહેવાય. ખેડૂતનો દીકરો વાવણી કરીને ઘીરે આવે પછી એટલું કે હે મારા નાથ મેં વાવી દીધું, હવે ઉગાડવું હોય તો ઉગાડજે, બાળવું હોય તો બાળજે. અને સાંભળી લ્યો, બિયારણ વાવતી વખતે કોઈ દી ખેડૂતના દીકરા સાહની અંદર જોવા નથી ગયા કે સીધું પડ્યું કે ઊંધું પડ્યું, પણ ભરોસે વાવ્યું બધાય કોટા સીધા જ ફૂટે લ્યો. નકર ઘણા દાણા આડા પડ્યા તો કોઈ દેમ પડ્યો કે હો હરવો કોટો કોકના ખેતરમાં ડૂંડું નીકળ્યું. એ તો જે વાવે ઈ જ લણે, બીજાના ખેતરમાં કોટા ન ફૂટે ભલા માણસ. હે એટલે કવિ કાગબાબુ લખે. અને એમાંય બાપ આજ રાણું માનું આજ કાર જ ગયું. આલી બઢડા જાઓ અને આગલી સીટમાં બેઠા બેઠા રાણુમાં ગાતા હોય એટલે મેં પેલા કડી લીધી સીધી. હે ગાવા ગાવા માડી તારા ગીત. હે પછી જે માનો ભાવ જે ચાલુ કરે માડી તારા બહેણા 52-58 અંતરા સુધી એમ કહેવાય તા તો મઢડું આવી જાય. બસ આ જે ભરોસો જે છે, તમે કોઈ દિવસ તમે આ મુસાફરી કરો છો, કેટલો આપણને ભરોસો. તમે આપણો બસમાં આપણે બેસી જાય, સ્લીપિંગ કોર્સમાં હોઈ જાય, તમારું કેબિન બંધ કરી, અને કોઈ દી કોઈ ડ્રાઈવરનું મોઢું હું કહેવાય ગયો પીધેલો છે કેમ છે હું છે કઈ નાઈટનો છે ને કેવો છે. ડ્રાઈવર ઉપર ભરોસો છે, તમને તમારા ધર્મ ઉપર ભરોસો નથી ભલા મને. તમે પ્લેનમાં બેસી જાઓ, અમેરિકા જતા હો, એક કલાક હાડા આકાશમાં હાલું જતું હોય 900,000 કિલોમીટરની ઝડપે, કોણ પાયલોટની કેબિનમાં ગયો, કોણ હાકે હાલે. અને કોઈ ધર્મની વાતો કરતા હોય એના તમે પાસ્ત્રો ખોલો છો. તમે કેટલું ભણેલા છો ને તમે આ ચાલી શીખ્યા છો, તમારા બાપુજી પાસેથી શીખ્યા.
તમારા બાપુજી પાસે ઘણું જ હતું પણ તમે ન શીખીએ કે તમારા બાપુજી અમને આપી દીધું. હા, ઘણા આવા કે આ ચારણ લોકો છે કડડન ફડડન બોલે છે તો કેમ બોલે છે? એ બસ એ તમારા બાપુજીની જીભ જો નહોતી બોલી હતી ને એ અહીં બીજે ડાયવર્ટ થઈ ગયા. હકીકત છે ને, બ્રાહ્મણનો દીકરો શ્લોક બોલતો હોય સાહેબ, એવું એ કેવી રૂચાઓ નીકળતી હોય મોઢામાં. આ દરેક ને પોતીકું કાંઈક નું કાંઈક હોય જ છે, દરેક પાસે કાંઈક હોય. બધાને સારું બોલવાનું. આ અમારું રાણપુરડા બેઠું, હા, અને અહીંયા ઝાઝા કામળિયા છે, મારે ક્યાંય વધારે બોલાય નહીં. કામળિયા ભાઈઓ બેઠા હોય અહીંયા, કારણ કે આખું ભંડારી આવ્યું કે નહીં, આખું ભંડારી આવ્યું. મેં કીધું ભંડારી વાળાને ગોર રે ક્યાં સુધી રહેજો, એટલે ગોર દાદા ને એમ બ્રાહ્મણો જેટલા હોય ને એને હરખ હોય ને. આજ તમે એક કામ કરો સાહેબ, ત્યાં કેટલાના હરખ થાય. ઘરે એક દીકરો જન્મે તા એક આરે કચ્યાના જન્મ થાય, કોઈ દી આંકડો માંડ્યો? પેલો તો એક બાપનો જન્મ થાય, એક માનો જન્મ થાય, એક કાકાનો જન્મ થાય, એક નાનાનો જન્મ થાય, એક નાનીનો જન્મ થાય. કેટલો કેટલો જન્મ થાય છે. દીકરાનો જન્મ થાય એટલે એક તો માનું પ્રાગટ્ય થાય, પછી માથી મોટું કોઈ નહીં હો. માની માં થવા જાય ને એ નાની થઈ જાય. માની માં થવા જાય ને નાની માં તત્વ જ એવું છે. આજે બાપુએ બહુ જવાબદારી ભર કીધું છે માતાઓને.